નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં કપાસના તાજા બજાર ભાવ અને હવે આગામી દિવસોમાં કપાસના ભાવ કેવા રહેશે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। કપાસના ભાવમાં ફરી તેજી આવી છે, ત્યારે એક સમયે કપાસના ભાવ સામાન્ય થઈ ગયા હતા, ત્યારબાદ કપાસના ભાવમાં ઉછાળો આવ્યો હતો। જો કે ગત સપ્તાહમાં કપાસના ભાવમાં સામાન્ય ઘટાડો થયો હતો। આ સપ્તાહની શરૂઆતથી કપાસના ભાવમાં ફરી તેજી દેખાઈ રહી છે। વેકેશન બાદ માર્કેટયાર્ડ ધમધમતું જોવા મળી રહ્યું છે। કપાસના ભાવમાં ગત વર્ષ કરતાં 150 થી 200 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં નારાજગી પણ જોવા મળે છે। ગત વર્ષે ખેડૂતોને કપાસના ભાવ 1800 થી 1900 રૂપિયા સુધી મળી રહ્યા હતા, જ્યારે ચાલુ વર્ષે ખેડૂતોને સારા કપાસના ભાવ 1350 થી 1500 રૂપિયા મળી રહ્યા છે, જેમાં ખેડૂતોના ખેડ, ખાતર તેમજ મજૂરી પણ નીકળે તેમ નથી। કપાસનો ભાવ 1700 થી 1800 રૂપિયા થાય તો ખેડૂતોને પોસાય તેમ છે। ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ધારી 1300 થી 1501, ધંધુકા 1190 થી 1555, જોટાણા 1381 થી 1486, સાવરકુંડલા 1400 થી 1501, રાજકોટ 1300 થી 1612, જેતપુર 751 થી 1581, વાંકાનેર 1300 થી 1604, હળવદ 1250 થી 1570, ઉનાવા 1011 થી 1619, સિદ્ધપુર 1250 થી 1630, ગોંડલ 1101 થી 1556, મોરબી 1400 થી 1618, ધ્રોલ 1360 થી 1548, ભાવનગર 1350 થી 1533, બાબરા 1250 થી 1570, વિરમગામ 1201 થી 1522, અમરેલી 1000 થી 1574, કાલાવાડ 1300 થી 1560, હારીજ 1225 થી 1523, ખાંભા 1151 થી 1541, વિસનગર 1200 થી 1626, અંજાર 1300 થી 1525, માણસા 1000 થી 1605, જસદણ 1380 થી 1610, મહુવા 900 થી 1501, જામનગર 1000 થી 1580, તળાજા 1000 થી 1500, વિજાપુર 1333 થી 1615, સાણસમાં 1116 થી 1466, જામજોધપુર 1321 થી 1581, લખતર 1000 થી 1360, બોટાદ 1325 થી 1626, પાટણ 1400 થી 1616। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।